શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 80 ગોરલ તારીખ 6/4/1979 બધા કોમોમાં પ્રથમ સદગુરુના જ ગુણ ગાવાના અને સદગુરુદેવ કી જય ને બધામાં પ્રાર્થના ગુરુની ને આ બધું જે મૂળ કારણ છે. અમે એક ગુરુ સેવા ગણવા અને એક ગુરુનો મહિમા જો કોઈ જાણે તો ગુરુ ભગવાન અને આત્મા આ ત્રણ એક થઈ જાય. આ જબ ધરતી બધાને ધારી રહી છે એમ જેને ગુરુના ગુણ ગાયા હોય એના ગુરુ સેવા હોય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. ત્વમેવ માતા પિતા ત્વમેવ ત્વમેવ સખા બંધુ ત્વમેવ. આજે શાળામાં માસ્ટરો છોકરોને આ મંત્ર બોલાવે છે. જે ગણો એ બધામાં તુહી 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 આ બધા વિશ્વનો જે કોઈ એ બધાના દેહોમાં દેવ એ ગુરુના શક્તિ બધા અંગાશે. એટલે એ ગુરુ સેવા જીવના શિવ નરના નારાયણ બસ રામચંદ્રના ગુરુ સેવા હતા. રામચંદ્ર ભગવાન હતા એના ગુરુની તમે વાતો વશિષ્ઠની હોબળો. ત્રણ કાળમાં જગત જ નથી. એ જગત ભારતા જ નહીં. જગત ને સપનું ગયું છે અને કૃપાળદેવ કહ્યું છે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાય તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતો દૂર થાય. પછી બીજું સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા બાકી વાસા જ્ઞાન. મોહ ભાવ ક્ષય હોય જો અથવા હોય પ્રશાંત તે કહીએ જ્ઞાની દશા બાકી કહીએ ભ્રાંત. આ પુરુષોનો મહિમા સમજવા માટે આપણા ખૂબ યોગ અને ખૂબ લાયક આપણા જીવનને ઘણું કેળવણી માગે છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. આ જે કરા એનું જીવ પણ મટી જાય અને શિવ પદ પ્રાપ્ત થાય. પણ આ કેને કર્યું હતું તે લાગે આવું કર્યું હતું. મોમે રામ તોમે રામ ખડગ ખમ્મો વાપક રામ જહો દેખું તો રામ હી રામ. બીજો એક ખાવામાં આપણા મંત્ર બોલ્યા હતા ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ. 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 આ મંત્રનો લક્ષ્ય તમે જુઓ તો કોઈ જગ્યા ભગવાન વગર ન રહે. અહંકારની કોઈ જગ્યા જ નથી. ઓમ એલા આત્મામાં ઉત્પન્ન થયું. અહંકાર વગરનું જીવન હોય તેના હૃદયમાં રોમ શ્રી મનીવાણી ઉછરે. ઓમ રામ ગુરુ રામ એલા આખા વિશ્વમાં અને અલખ નિરંજન રામ જે કોઈ છે એ બધા એક પરમાત્મા છે. અહંકારની કોઈ જગ્યા જ નથી. હમન તું દફતર ગુમ. આ જે વશિષ્ઠની વાણી છે કે જગતની કોઈ ચીજ જ નથી. જગત સદની ત્રણ કાળમાં ત્યાં આપણને ભાષે છે
અને સુંદરદાસે કહ્યું છે કે આપણ જે ભાષા છે એ અજ્ઞાનનો વિલાસ અહંકારથી થયેલું છે દેખાય છે. અહંકારથી સૃષ્ટિ થઈ છે. અહંકાર સેવો છે ઓર જાણોશોરા જેવો. ઓર જાણોશોરો સેવો હોય કોને પાડ્યો છે તારે અણસતું જગત ઉભું થયેલું કહ્યું છે. અનિર્વચનીય આ વાદળાનો ગા ભવાય છે એનું ઘર છે એવું. વાદળાનો ગા ભવાય છે એનું ઘર ને ગોમ છે એવું. તારે ક્રોધ નું ઘર છે એવું. આ ક્રોધ છે આવો એનું ઘર શું સફારી છે. તમે આ વિચાર કરી જુઓ. કારણ આ ઊંઘ બધાને આવી લે કઈ નાખે છે ને દાબી બોલે છે આખા વિશ્વને. એનું ઘર શું હવે તારે આપણા બધા સપનામાં ફરીએ છીએ. અજ્ઞાની નું ઘર છે. મોહ હેમાં રહે આત્માનું અજ્ઞાન હોય રહે. પણ એ બધાનું મૂળ ઘર છે એવું અહંકાર હોય એનું ઘર છે. એનો વિસ્તાર છે બધું. મોહ ને નિંદ્રા ને ઈર્ષા ને અસ્થિરતા ને અભિમાન ને માન ને બળાઈ ને વાહવાન આ જે જગત દેખાય છે એ અહંકાર થી બનેલું છે. એટલી અને સત બ્રહ્મ અને જગત મિથ્યા કહ્યું છે. આ મિથ્યા છે અને જો નગરી દેખાય છે તો કોઈ ને કોઈ નથી. તમારા બધામાં શુદ્ધ ચેતન રૂપ અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ ચૈતન્ય દેવ છે. એના આ સૃષ્ટિને એક પૃથ્વીના પરમાણુ કોઈ સંબંધ નથી. આવો દેવ તમારા હૃદયમાં કર્યા પર્સન છે. તમારા અત્યારે આ દેવ પર્સન છે પણ તમે અનાદિના દેહના ભાવના અહંકારમાં સૂક્ષ્મ ભાવ કરેલા છે. એ તમને એમ લાગે છે કે અમે હું આ શરીરે હું આ હું બધું પાસે છે. પણ સુંદરદાસે કહ્યું છે કે આ બધી છે એ અહંકારથી મનથી ઇન્દ્રિયોથી ક્રમ અને ક્રમનું બનેલું આ જગત છે. તો આ બધાની નિવૃત્તિ હેણા થાય કે આ બધામાં શુદ્ધ ચેતન રૂપ અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ એવો ચૈતન્ય આત્મા છે. આ દેખાય છે બધું મિથ્યા છે, નાશવંત છે, કશું રવાજ નથી. આજે તમે મને બાળો છો પણ હું હાલ ન હોઉં. અમારો એક શ્વાસ જાય તો તમે અત્યારે ખૂટી બાંધને જ હુઈ રહો. મટી જુ કે ભાઈ ઓમ છું તેમ છું. હું છું ડાક્ટર બોલાવો ન થા ધન થા હોય હાય રે થા જા તો સ્વથા થા પૂર્ણતા ને સ્વ જા તો કે હા હા ભાઈ જોયું કે આમ થઈ ગયું. કોઈ હાથથી આવો મને કોઈ હાથથી આવો હોય તો હું શોગરી કરો. આ બધો બાનો ઠાલો ઠઠારો કલાઈનો ઘાટ મનમાં પંચેરી ઓછી આઠ આ હુઆ છે. કોઈ નથી સાફ કોઈ નથી. કોઈ નથી રે કોઈ નથી. ઓણા જગતમાં કોઈ નથી. પણ એક સત એક જ સત ચૈતન્ય દેવ છે. તમારો આત્મા તમારું છે. એ સિવાય આ કશું નથી. ભાત છે આપણને. આત્માનું ભાન નથી એટલે ગ્રંથિમાં આપણને આ પાસે છે. પણ આગલા પુરુષે કહ્યું છે પ્રીતમ ભાગી ભ્રાંતો ને ભેદ ભરપૂર જોડ્યો. ભાગી ભ્રાંતો ને ભેદ ભરપૂર જાણ્યો. સકળ માયા કળ દેખાયો અનુભવ મારા ઉરમરે આયો. સકળ માયા કળ દેખાયો અનુભવ દૂરા જાણ્યો તો મીઠો દેવા અમારો. દૂર જાણ્યો તમે તો દેવ મારો. પરગટ પાસ દેખાયો અનુભવ મારા ઉરમરે આયો. પરગટ પાસ દેખાયો અનુભવ મારા ઉર્મરે આયો.
આગળની વાત નથી, પણ આ પ્રીતમ બોલ્યા છે કે જો આત્માની ગ્રંથિ તૂટે તો સકળમાં અકળ આદિ અનાદિ આત્મા દેવ સચ્ચિદાનંદ એકલો દેવ જ છે. અત્યારે દેવ હતો પણ ભ્રાંતિથી આપણને આ જગત પાસે છે. એમાં આપણા ચિત્રપટમાં અહંકાર છે, એ અહંકારમાં આપણને જગત પાસે છે ને કે આ બધામાં ચૈતન્ય આત્માઓ છો. તમે બે ગળીના છો, મદારીના ખેલ જેવું છે. સોય કાસા હોતનો તોતણો નથી. તમે બંધનમાં છો એ તમારો બોહ જાય છે. નકા આત્મા જે આદિ અનાદિ છે એ આવા બંધનમાં હોય, પણ એના ઉપર અજ્ઞાનનું હું થયું છે એનું આશા આ રોગ નાશવંત. તો આ અમારે ભજન સુરદાસે કહ્યું છે, એક પ્રભુ એક દેવ ભયો માનસે કબુ એક ઇન્દર કહેવાયો. કબુ એક દેવ ભયો માનસે કબુ એક ઇન્દર કહેવાયો. કબુ એક પશુ પંખેડું ગુની જરા સરા. કબુ એક પશુ પંખેડું ગુની જરા સરા. કીટ પતંગ દિખલાયો ધન્ય ગુરો અબ કે તો મોહે લગાયો. सूतो में तो आसे तो नींद माये. सूतो में तो आसे तो नींद बहुत काल दुख पायो धन्य गोरा अब के तो मोहे लगायो. तीन गुणों का कर्मा कर कर माधियोनी भुगतायो. तीन गुणों कर्मा कर कर माधियोनी भुगतायो. જો ગાતા ગાતા તો હેડ તૂટાય છે, પણ આ સુંદરદાસે કહ્યું છે. પછી વાહી કરીને કહી છે કે આ તો રે સપનો હે અનાદિએ બ્રહ્મજાળ મેં ફસાયો. એ આ તો રે સપનો હે અનાદિએ परमदार में बसायो. सुंदर ज्ञान प्रकाश भये. सुंदर ज्ञान प्रकाश भये. शेजो में राम मिलायो धन्य गुरु अब के तो मोहे लगायो. सूतो में तो अशेत नींद माये. सूतो में तो अशेत नींद बहुत काल दुख पायो धन्य गुरु अब के तो मोहे लगायो. આ સપનું અનાદિનું છે, સુંદરદાસે કહ્યું છે. પણ સત્પુરુષના બોધથી જાગ્યો તાણ ખબર પડી કે કીટ પતંગ લાવર પેતર કબૂતર દેવ દાનવ માનવ અને ઇન્દ્ર આ બધી ત્રણ ગુણોનો કર્મ કરીને રખડીને આવ્યું. પણ સત્પુરુષના બોધથી જાગ્યો તાણ આ ખબર પડી આ તો સપનો હે અનાદિ બ્રહ્મજાળ મેં ફસાયો. પણ સુંદર જ્ઞાન પ્રકાશ એટલે સત્પુરુષનો બોધ અંતર પરિણામ્યો. સુંદર જ્ઞાન પ્રકાશ ભયો સહેજો મેં રામ મિલાયો.
સહેજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ સ્વરૂપમાં આવી ગયું. મહાપુરુષોનું જે મહાતત્વ છે એ સૃષ્ટિના લક્ષ્યમાં નથી. જગતવાસી જે જીવ એ બધા ભ્રાંતિમાં રહી અને પરમાત્મા પ્રાપ્ત કરવા માટે છે, પણ ભ્રાંતિથી પરમાત્માનું દર્શન કદી થતું નથી. પણ સત્સંગના યોગમાં રહી જે જીવ નિર્મળ થઈ, વર્તમાન સુધારી, આહાર વિહાર સુધારી, કપટની દાર તોડી, અહંકારને જે મારે એ આત્મા સ્વરૂપ ભગવાનમાં વિલીન થાય. ભગવાનમાં વિલીન થાય ત્યારે મહાન દશા પ્રાપ્ત થાય. બાજી લખી લો કે અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન, સદા પરમ સુખિયા રહો, લેશ ન થાવો દીન. વિચારતો હું કોણ છું, આવે જે પરિણામ, તે પરિણામે પહોંચતો પામે જીવ શ્રમ. विराजमान सब घट में पूर्ण ब्रह्म एक रोम, अद्भुत ज्योति जग रही, उदय अस्त नहीं पण. તમે અમે બધા છીએ એ આપણી દ્રષ્ટિનો મોહ દેખાય છે. નકર તમે બધા અંશો છો, અંશા અવતાર છો, આત્માઓ છો. આતો ઉપર બખા પડ્યો છે. તમે જાગો આ છે, આ તો મોહ નિંદ્રામાં ગયેલા છીએ. તમારો ચૈતન્ય આત્મા છે તો સૃષ્ટિ જ નથી. તમારા અંતરમાં હાલ એવું મહાન ત્યાગીઓનો ત્યાગી, વિતરાગીઓનો વિતરાગી, અનાહારી શુદ્ધ બુદ્ધ આત્મા દેવ એ પ્રગટ આત્મા છે. પ્રગટ આત્મા છે એ આત્મા પર મળ છે. એ મળને મન કહેવાય છે. અહંકારી થી મળ છે, મન છે. મનનો ક્રમ છે, ક્રમનું બનેલું આ શરીર છે. અને આ પરમાં આપણે ફરીએ છીએ. આ બધું પરધ્રમ છે. તમારો ધર્મ તો આખો પડી ગયો છે. તમે તમારા ધર્મ તો સંભાળ્યું જ નથી. પણ પરધર્મ વર્તે નરક જાય. પશુ બુદ્ધિ હોય ના હોય. પરધર્મ વર્તે એ ઢોર જેવું હોય. એટલે દેવ દેવાદી દેવ, જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર, અખંડ દેવ, આદિ અનાદિ આત્મા પરમાત્મા જે ભગવાન છે, લોક નો ધણી, આ દેવને ન જાણે એનામાં અહંકાર કામ કરતો હોય અને મન ને ઇન્દ્રિયના વિલાસમાં રમણતા કરતો હોય ત્યાં સુધી પશુ કહેવાય. તો સત્સંગના યુગમાં રહી અને નિર્મળ થઈ અને આ હમને ટાળો, વર્તમાન સુધારો, હંપ રાખો, કોઈ જીવથી વ્યાર ન કરો. થોડું ખમવું પડે તો ખમો. દુર્ગુણ દૂર કરો, સદગુણ હૃદયમાં દાખલ કરો. તમારા હૃદયમાં તમે ગમે એટલા બળવાન હો, તમે ગમે એટલા યોદ્ધા હો, શૂરવીરો હો, પણ સાધનવાના જીત નહીં મેળવો. દુર્ગુણ પહાડ રાખો તો શહી કેમ નકના ખાડામાં ઢસેલી લઈ જાય તમને પાણી. પણ દુર્ગુણ ને ઉપાડીને ફેંકી દો અને સદગુણ ને હૃદયમાં વાવી અને ઉછેર કરો. સદગુણ આત્માના ગુણ એ સદગુણ છે, એને ઓળખો. ને દુર્ગુણ એ અહંકારના ગુણ છે. ક્રોધ, લોભ, મોહ, મમતા, ઈર્ષ્યા, મૌન, બળાઈ આ બધા અધોગતિ લઈ જવાના જમણાશા ફળ મળેલા. અત્યારે બધા દબી જશે. અત્યારે તો દેવ સ્ફુરી ગયો છે. આ બધા એકલો દેવ રમી રહ્યો છે. આ બધામાં એકલો જગમગ જોતી દેવ છે. આ બધી લાકડ કુઠા નાવડો માં એકલો રમૈયો રમે છે. રમૈયો રમાય લાલ ગીરધારી રમે દેખો નજરો રે આગળ. રમૈયો રમે લાલ તો રમે ગીરધારી રમે દેખો નજરો રે આગળ. રમૈયો રમે ये सतरे जुगोना साधु रमायो खमा आईने मोटा भूप तो नम देखो नजरो रे आगर रमैयो रम. અત્યારે તો તમારો આત્મા દેવ પ્રસન્ન થયો છે. તમારામાં ગીરધર ગાજર છે. અત્યારે તો તમે અંશો છો બધા ને ભગવાનના છો, ભગવાનના ખોળા છો. પણ આ ભાવ ટકાવો. તમારા જીવનમાં આ ભાવ ટકાઈ અને વર્તમાનમાં સોળાને તિલકણી આલો,
ખોટું મન, ખોટી બળાઈ, ખોટો રાગ, ખોટો આહાર, ખોટો વિહાર જો મનખાદેવના અવતારમાં રહો તો તમારું પુણ્ય લૂંટાઈ જાય. પુણ્ય પાપાનું બંધ પાડી અને અધોગતિ જતા રહો અને રખડતા થઈ જાઓ. તમારા જીવનું કોઈ નથી આ સૃષ્ટિમાં. તમે તમારા શત્રુ અને તમે તમારા મિત્ર છો. આજથી જાગ્યા એટલાથી પ્રભાત. આજથી જો તમે મન વસન કર્મથી પ્રતિજ્ઞા લઈ અને તમારા જીવને ઉદ્ધર્વ લોકમાં લઈ જવો હોય, સદમાર્ગે જો ચડવું હોય તો પ્રતિજ્ઞા લઈ લો. મનોમન પ્રતિજ્ઞા લઈ લો. આહાર કદી આ જીવનમાં જો આજે દારૂ પીધો હોય અને 100 મહિને દેહ પર જીવ નરકે જાય. મહાન છેલ્લું વ્યસન. આ વાક્ય હું મારા ઘરનું નથી કહેતો, કેવળ જ્ઞાની નું વાક્ય છે. બાજી સ્વમુઢે બોલેલા છે. મહાન એમાં પછી મુહૂર્ત કે ડાબૂત ન પડે. અને જો એ કોઈ જીવ શૂરવીર હોય અને મન વસન ક્રમથી કદી ભૂલ થઈ હોય, થઈ ગયેલી ભૂલના માટે કોઈ પેલું નથી, પણ આજથી વર્તમાનમાં પ્રતિજ્ઞા લઈ લે કે મારા શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી એ વસ્તુનો હું સોયલો ન કાઢું ને તો થઈ ગયેલા કર્મના માટે માફી છે. થઈ ગયેલું જે કર્મ હોય એના માટે માફી છે. ક્રોધ ન કરવો અથવા ઈર્ષા ન કરવી, કોઈ જીવથી વેર ન રાખવું, કપટ ન કરવું. આ બીડીઓ જેવી જે શીખ છે, અરે તમને શ્રમ નથી આવતી? મને ખૂબ ત્રાસ થાય છે. તમે એમ જાણો કે અમે સોનામાં ન પીએ છીએ, પણ ખરેખર હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે તમે પેલા શેડા પીતા મને ઓઢો છે, ગંધાય છે. ત્યાં આવું તમાકુના ખેતરમાં હાપને કરતો મળી જાય. અરે તમારે પરમાત્મા ખરીદવા છે, ભગવાન પ્રસન્ન કરવા છે, હે આત્મા દેવ ભગવાન અમલ લોકમાં જવું છે. ત્યાં આ હોડો તમે ફેટ કરો, હે ત્યાં તળોમાં જઈ અને તમે પાણી પીવાય? હું મારા જીવનનો મારી જીભને કાપી નાખ આજથી ન, પણ ઓટરની ખુરશી પર હું હજી નથી બેઠું. આ જો સંસારમાં રહીને ભક્તિ કરવી હોય, હું મારા ગુણ તમને દેખાડવા નથી કહેતો, પણ વર્તમાનમાં કટિબદ્ધ થો કે જે જગ્યા ન બેહાય, જે ન હાર થાય ન હાર થાય. હોશિત ઠટકામાં મારા કાકો તાતે બોલવામાં લથડતું બોલતા. હું બાજુ પાસે જેલો શાર ફેરાવ્યો અને કહ્યું કે કાકા તમારે ઓમ ન બોલવું હો. જો વાણી પર એટલો નિયમ લાવો, કંટ્રોલ લાવો. મનુષ્ય અવતારમાં પશુ જેવી વાણી બોલાય? હે મનખા દેવ અવતાર તમારા હૃદયમાં રોમ છે અને અમારી વાણી, અરે ભગવાન હો ભાઈ, ભગવાન માની વાણી બોલે અને જનાવર જેવી, પશુ જેવી, હે બીજાના દોગતી લઈ જાય વાણી. મારા કાકો ન માને. આ જો મારા હાથી એક ભાઈ છે અને ખબર છે 200 ફેરા વડી લેલું શું કહેવાય? હસમુખ કાકા કો હાકતા હતા. મુખ કાકા તમારી જીભ ઉપર કોક દેખાય છે. બોલકી શું દેખાય છે? મુખ મોય કાળું કાળું કોક દેખાય છે, તમે જીભ કાઢો. એટલે આમ સરળ જીભ કાઢી મુખ વધારે કાઢો એટલે ખૂબ વધારે કાઢી એટલે હું અસર મેં કહી દી આમ આમ મૂઠ ફાડ્યું પછી જીભ આવેલી જીભ આમ કરતા તમે મુખ એક બહાર તો મુખ લાચારી આટલી જીભ કાપી નાખી છે. કાકો છે તો ભલે છે દો કરી, પણ મરી થોડા જવાના જીભ કાપે. પણ આ વાણી આમ બોલા. મારા કુવા પર 8 શેડું થાય, 8 શેડું અને એપ પડી ગઈ. એક બર્ગને પણ હારાવાળો ન કે, મારા હારાનું ન કે. મારા કાકા, મારા ભાઈ અને ખેડૂ જો આખું મોટું કુટુંબ છે, પણ વાણી બોલવી અને જો કોઈ બોલી જાય બોલે છોડે ફાફા મારે. જો હું જ્ઞાન હોતું ને મારો કાકો ઘેરા હતા તો તમારા જીવનમાં તમે સંયમ લાવો. અરે મનખાદેવના અવતારમાં પશુ જેવું જીવન જીવીએ, આહાર વિહાર સમજણ વગરનો કરીએ. જો માંસાહારી જીવ એસો જ હોય છે. મનાવો, ફોમલો, કાગડો, કૂતરો, વાઘ, રેસડો આ માંસાહારી જીવની જગ્યા છે. ત્યાં સમજણ વગરનો મોહ, અરે મોહ વાળા જીવ આ ભૂંડ ફરે છે જુઓ છો. આ બધા મોહ વાળા જીવ છે, ઘણા મોહ વાળા જીવ બે ભાન અવસ્થામાં. અરે મનખા દેવ અવતાર તારો તારા જીવનમાં સંયમ ને
અરે તારો હૃદયનો રોમ લોકાલોક નો ધણી આત્મા છે, એ આત્માના તું અધોગતિના ખાડામાં આજે તારા આત્માને ઠગે તો શો જઈને તારી ગતિ મુક્તિનો વિચાર મનખાદેવના અવતારમાં આટલા પુણ્ય પડાવી અને જો ઉદ્ધરલોક બની તારું જીવન નહીં લે તો શેરા ટમલે ભિખારી જે ભીખ માગે છે એના તો રવા નથી, ખાવા નથી, ઓઢવા આપલું પાથરા દતી છે, તાર ઊંસો વર્ગ જતો છે, એ ઘણા પૈસાદાર થઈ ગયા છે, એ તો સેવા પોણી એમ પણ અને પોણીનો જેમ પેલું શું થાય બરફ થઈ જાય એ તો ગઠ્ઠા થઈ ગયા છે, એ આને તો ભક્તિની કોઈ જરૂર નથી. કારણ તમે વસલા વર્ગમાં છો તે ઉહળ ફરો છો, પણ તમારા આત્માના વિચાર કરો, તમારો ભગવાન ઠગાઈ જાય, આ બધું ઉહળ રહે, તમારો જીવ રખડતો થઈ જાય. અને ક્રોધ વાળો જીવ નાગની યોની છે, એના માટે શાસ્ત્રોનું પ્રમાણ છે. ક્રોધ વાળો જીવ નાગની યોનીમાં જાય, તાણે મનખાદેવના અવતારમાં આવા હોયમાં રાખો, તાણે એના કરતા સદગુણ રાખો ને, નિર્મળ થવો ને, સૌથી હંપ રાખો ને. કોઈ ઘેરી ગાય હોય, ઘેરો બળદ હોય, ઘેરું મોનવી હોય, કોઈ નિરાધાર હોય, એનો કોઈ આધાર ન હોય, એના આધાર આલો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. બાપજીનું જીવન તમે ક્ષણે પ્રતિ ક્ષણે જોતા રહો. ભક્તિ કરવી હોય તો વાતો કરવી એ ભક્તિ નથી, પણ આ વાતોનું લક્ષ્ય છે, એ લક્ષ્ય પ્રમાણે વર્તમાન ફેરવો, સ્વભાવ શુદ્ધ કરો. પરધર્મ વર્તા એ નરકે જાય, અને સ્વધર્મ ને જોણી અને પરધર્મ પાળે એ મોક્ષ જાય. સ્વધર્મ એટલે તમારામાં શુદ્ધ ચેતન રૂપ અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ એવો આત્મા દેવ છે, દ્રષ્ટા અનાહારી વિષયાતીત, જેમાં સૃષ્ટિ નથી, સંસાર મુગટમણી. આવો આત્મા, એ આત્માના ધર્મને જાણી આત્મા સ્વભાવમાં રહી અને પરધર્મ પાળેલ શરીરના ધર્મો પાળવા પડી. શરીરના ધર્મ પાળા એ સંસારમાં રહી સંસાર શું સરસો રહે. મન મેરી પાસ સંસારમાં લોપાય નહીં, તે જાણું મારો દાસ. પણ શિયો સ્વધર્મ ને જાણી મન વસન અને ક્રમ સ્વ આત્મામાં સ્થિર રાખી ક્ષણે પ્રતિ ક્ષણે આત્માનો ઉપયોગ રાખો. કેની ધરતી, કેનું પાણી, કેનો તત્વો અને તું કુળ, સ્વ તારો માં, સ્વ તારો બાપ, સ્વ જાતા વડીલા, હું મારું કરતા બધા સ્વજા સ્વપત્તો છે. અને અત્યારે આવું તો આ ભાઈ જે ધીરુભાઈ છે એનો બાપો અત્યારે આવે અને એના પાસે મિલકત જગ છે, જમીન માગે એનો ઉપયોગ કરે છે કે ભાઈ મને તારે બારમણ ના સોહળા હાલ તો હલાવો. હે જો બધું મૂકીને ગયા છે કેટલા 100 પૈસે તો અમતાને બીજા તમારા મારા વડીલા આવે તો ભાગ આલો. આ બે પણ અવસ્થા છે. શું ગાડી જોજો, માતાઓ પિતાઓ દીકરાઓ ભાઈ હોય ભગીની હોય તો હું ના ધર્મ પાડો, પણ માથા ખડકડિયા નારિયેળ જેવા થો. તમારા જીવને જાણો, તમારો જીવ સૃષ્ટિનો મહેમાન છે, તમારા જીવનું કોઈ નથી. તમારો સ્વભાવ બગાડ હો તો કર્મ તમારે જ વેદવું પડે. કેન્સર મને થાય તો તમે ભાગ લો, ઘરવાળો ભાગ લે, હે તમને થાય તો નાના ઢગલા હે ને ટોકે ટોકે રતન જગેલો હે તો ઈ રહે ને માર પાણી નહીં ઉતરે. એ વખત ઝેર ઝેર થઈ જાય. આ બધું હે ને હવ વાત જોઈ રહ્યા કરે રે ભગવાન લઈ જાઓ તો ઘણું સારું, હે ભગવાન લઈ જાઓ તો ઘણું સારું. હવ પાછું કે હે ભાઈ આ તો દુઃખી થશે મેકી હશે, મને વાલા તો ખૂબ છે. હે તારા ખ્યાલ કરો, આ શું બેહી રહ્યા છો? આ સંસાર રૂપી વન છે. સંસાર રૂપી વનમાં વગર વિચારેથી વર્ષો મેકીને હેડે જાય છે, પણ તારો આત્માદેવ ભગવાન સુખનો સાગર, ગુણોનો ભંડાર, એકલો અખંડ દરિયો તારા દેવમાં જોયે છે. જેમ અત્યારે હું બોલીએ છીએ એ આ ટેપ રેકર પકડે છે, એમ તું વર્તમાનના જે ભાવ, જે દ્રષ્ટિ, જે તારા જીવનમાં શરીરથી કર્મ જે કરે છે એની ટેપ રેકર્ડ થાય છે. અને એ ટેપ રેકર્ડ પર તારા જવું પડે. માલ પાણી પૂઠણ ઉડાડીને સ્વજ હે, કોઈ દારૂડા પીને મારું આગા કર્મ ભોગ બાતું છે, ગધાડાઓ જઈને કર્મ તું ભોગવે. તારા
તારી કમાઈનો સદુપયોગ કર. હોય તો સદુપયોગ કર. અને બાળકો હોય તો સત સંસ્કારો રેડ. બાળકોમાં સત સંસ્કારો રેડ. તું પૂરાનું પુણ્ય લઈને આવ્યો છે. હે જીવ, તું મનખાદેવના અવતારમાં તારા આત્માને ઠગે તો તું બીજાનું હું કલ્યાણ કરે? તું તારા આત્માને અભયદાન દેવા આવેલો. હે આત્મા, તું તારા આત્માને અધોગતિ લઈને જે તો તારો આત્મા તને શ્રાપ દે. જો શાસ્ત્રોનું પ્રમાણ છે, શાસ્ત્રીઓ હોય તો પૂછી જો આ વાત ખોટી હોય તો. જો મનખાદેવના અવતારમાં પોતાના આત્માને નરકના માર્ગે લઈને જાય તો પોતાનો આત્મા પોતાને શ્રાપ આલે છે. એ બ્રહ્મઘાતી કહેવાય છે, બ્રહ્મત્યારો કહેવાય. કોઈ શાસ્ત્રીય શોકા? હે, શાસ્ત્રની આ વાત છે, બ્રહ્મઘાતી કહેવાય. તો એ ભાઈ તમે અત્યારે ફરી ઠરો અને આત્માનો વિચાર કરો. આત્માના સદગુણો પ્રગટે એવું જીવન જીવો. સંગ સુધારો, આહાર સુધારો. જો તમારા જીવનમાં બીજું કોઈ ન કરો તો એક નીતિ રીતિ રાખી અને વ્યવહારમાં જીવન જીવતો શીખ્યો અને સંગ હારો રાખ્યો, સંસ્કાર હારો રાખ્યો, ભગવાનને યાદ રાખો. તમે ગમે તો રહો, ઊંઘતા જાગતા ખાતા પીતા. બાપજી મને ટૂંકી વાતમાં કહેતા, અરતો ફરતો હરિનું ધન, તપ તીરથ તેને બહુદન. જળ ભરતતા ખેતરના હેઠે શેણાના રખવાડેલા હતા. આ ભરત રાજા જે બીજા અવતારમાં જળભર થયા છે, હરણ થઈને પછી બદલ્યું. બ્રાહ્મણ ના ઘરે ઉતરેલા. એની માં મરી ગયેલો. તાણે એની બૂન હતો ધરતી અને આ જડભરત. એને શેણાના રખવાડા મેલેલા. ત્યાં પેલો ખેતર વાળો લડે કે તમે જનાવરો ઉડાડતા નથી, તમને રખવાડું નહીં આલું. પછી આ જડભરત અંતરદશામાં હતા. જડભરત પછી એક ભજન ગાય છે કે કોની આદરતી કોનો પાણી, કોની આદરતી કોનો પાણી, નિરાતો કોણે હિંસા હો માના મયો પાંકી મેળો. આ તન મારો પ્રાણ પાંકી મયો પાંકી મેળો. દૂધ ભરેલા કણસલાતે કણકે કોણે નિપજાયા હો માના મયો પાંખી મેળો. લોક સદાયના અમે સધારો, લોક સદાયના અમે સધારો. કાલે નાના કરે વિચારો હો માના મયો પાંખી મેળો. આ તન મારો પ્રાણ પાંખી મયો પાંખી મેળો. તો જો આ રાવગઢ રાજાને પાલખી ઉપાડતા રસ્તામાં બહુ જોતું. આવા આત્માના જ્ઞાન વાળા જળભરત હતા. એ જળભરત વાક્ય બોલ્યા છે કે આ કોની ધરતી છે, કોના પોડી છે, કોને હિંસા છે, દૂધ ભરેલો કંસલો કોને બનાવ્યો છે, તાણ તું ધણિયાપો એનો કરે છે, તું કોણ છે, હું કોણ છું? આવો વિચાર કરવો. આ વિચાર કરનાર જીવ આ જાણવાની છૂટી જાય. નતા જો વગર વિચારે હે દાદો તો ભક્તિ ફળવા ન થાય. ભક્તિ કરવી હોય તો આગલા પુરુષોનું પ્રમાણ લો. જો આગળના જે પુરુષો થઈ ગયા એનો જીવન ચરિત્ર સંભાળો તો આપણો ઉદ્ધાર થાય. આપણા જીવનમાં ખ્યાલ આવે ત્યારે આપણે 100 વર્ષ છીએ. આપણે હું કરવા છે. કોઈ બે ઘડી ઓછો સારો સંગ રાખો, સારો વિચાર રાખો, કૃપાળદેવના પુસ્તકો જુઓ. પુરુષાર્થ વના પ્રાપ્ત ન થાય. ભગવાન રદામાં છે એ એમની રીણ ગધાવામાં જશે, ઊંટોમાં જશે, ઝાડ ખાશે, આ જીવશે. જો મનખાદેવના અવતારમાં ભૂલ્યા તો આગળ કોઈ ઠોર નથી, કોઈ ઠેકાણું નથી.
ઓ ના ભૂલા સોય નથી ઠેકોણું ભૂલા સિદ્ધ ફરો રે આયુ હરિભજવાનું તોણું દોરા તારા તારી ગજા બંધા સૌટામાં લૂંટાશો રે એવું એક ભજન છે. સદગુરુ આમાં કેટલા વાગ્યા પરમાત્મા મય થતો જો એક વ્યસન હોય તો આખા નરકના ટોકા વધે. આવી જે વ્યસન વાળી ચીજો છે એ આપણા જીવનમાં જો એક ખેતી કરીએ છીએ તો એમાં એખડા હોય, કોટાળા હોય, ગાદડીઓ હોય, એ જો ઉપાડી ન નાખીએ તો ખેતીનો પાક નથી આવતું. એક આપણું વસ્ત્ર છે પણ માં કુકળ્યો પડ્યો હોય અને મેલ હોય તો શું લાગે છે? સુખ નથી રહેતું. એમના મુહે થાય છે, વિહોતા થાય છે. કારણ આપણા આત્મામાં આવો રોગ રહે તો આપણું જીવન ધૂળ થઈ જાય. ભક્તિ કરવી હોય, ભક્તિ એક ખોડાની દાળ છે, જતરામાં તાર ખેંચે એવું છે, કરવાની દાળ પહેરે એવું છે. પરમાત્મા અરે આત્મા તમારા પાસે એક આત્મા હોભળી ને તો આમ ધરતીથી અધ્ધર થઈ ગયે. આપણા હૃદયમાં ભગવાનના બધું ભગવાનનું છે. આપણે બે ઘડીના મહેમાન છીએ. આ બધાના ધણિયા આપણને નથી, ધણી ભગવાન છે. જેના માથા જે ગોત ધણી જે ભગવાન છે એ ભગવાન હવે હૃદયમાં રાખો અને આ બધા દેહોમાં આવું દેવ છે અને એ દેવના તત્વો છે. બીજું અથવા મોટી વાત ન રહે તો જગત પિતા પરમાત્મા એના આ બધા જીવ, એનો આ બધો તત્વો, એનો તત્વો એને અર્પણ કરો. બધા જીવન ફારો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. ભક્તિ કરવી હોય તો કોઈ જીવને દુભો નથી. મનથી કોઈના પર આવો ભાવ નથી કરો, વસન કોઈને કઠોર ન બોલો અને શરીરથી કર્મ બીજા જીવને દુઃખ થાય એવું ન કરો. તો આ અવતાર એટલી ભક્તિ કરવાનો છે. આ તો લોકો શીખવાડે છે, આપણે હાઈ પડ્યા છીએ, પણ આ અવતાર અનંત પુરુષોનો આ બોધ છે. આત્માના પરમાત્મા મય થવાનો અવતાર એ મનુષ્ય અવતાર. પછી ભાઈઓ કે બાઈઓ અને જે પુરુષો થઈ ગયા છે એ મનુષ્ય અવતારમાં જીવનનું પરિવર્તન કર્યું છે. સદગુરુ દેવ કી જય. અત્યારે આપણનું ભાન નથી એવા મુદન થાય છે, પણ આ મુદન કરવા જેવી નથી. એ હવા ઉઠાવો, વિવેક રાખો. દીકરીઓ હોય, વહુઓ હોય, હાહુ હોય, માતા હોય, દરેક હવોની મર્યાદા પ્રમાણે વર્તો. ભાઈ હોય, બાઈ હોય, બાપા હોય, વડીલ હોય, દીકરા હોય, હવની મર્યાદામાં રહો. અરે તમે મનખાદેવના અવતારમાં જો તમારા આત્માના ધર્મ નિયમ પાળો અને તમારો શુદ્ધ વ્યવહારની રીતે વર્તન નહીં કરો, વડીલોને માન આલો. કોઈ હાથ છેડી આ સભામાં બેઠાઓ એ ફરી નાસ્તિકના જેવું જીવન ન જીવતા. આત્મા કરી અને જેમ તમે જીવન જો જીવો તો નાસ્તિકતા આવી જાય. હવની મર્યાદામાં જો છો તો સમજણ આત્મા નહીં આવો. તમે ખરેખર આત્મા છો અને એ આત્મામાં આ કલંક છે. જેટલો દૂષણો છે એ કલંક છે. તો એ કલંક દૂર કરવા અમારી પણ એ વિનંતી છે. તમારા અમારો સ્નેહ બધા થઈને ફરે છે. કપટ વાળા જે બલ્બ થઈને આવે છે, ગધા થઈને હંપાવી જે ગધાના અવતાર ફરે છે, ઊંટ થઈને ઊંટ ગાડીઓ ખેલે છે. જો આ પૂર્વનો કેમ સુકમો પડશે. માતાઓમાં જો નાવાની હગાઈ ન હોય તો જઈ અને આખું જીવન અર્પણ કરવું પડે છે. એ મૂકીને જતરવું પડે છે. અને સમજણ વગર જો સ્વભાવ બગાડો, કોઈ જીવથી કપટ કરો, તમારે ઘેર કોઈ ભ્યાગત આવે, કોઈ આજુબાજુ કોઈ ગેહું હોય, કોઈ નિરાધાર હોય, ગાય હોય, ભેહ હોય, કૂતરું હોય, મનાળું હોય તો સ્વભાવ શુદ્ધ રાખો. તમે હું લઈને દો, તમારા હું ખોમી છે. જોઈએ તો કોઈ માગી લો પણ સ્વભાવ શુદ્ધ રાખો. બધા હંત રાખો. અરે મનખાદેવના અવતારનો કૂતરોના જેવો સ્વભાવ રહે તો એ જીવ શું જાય? આ બધું વાળા મેળવી લીધો. તો બીજાનો અવિનય ન કરવો. બોલો તો મર્યાદાથી બોલો, બેહો તો મર્યાદાથી બેહો, સંગ રાખો તો મર્યાદિત રાખો. સમજણ વગરનો સંગ ન કરો.
નાસ્તિકોનો સંગ રાખો. જો માતાઓનો ઠેકોણે અને પુરુષોનો ઠેકોણે. હવના જો આત્મા છે વાત નક્કી છે, પણ સંઘમાં વિવેક બહુ જાવો. નકા કોઈ એવા મૂર્ખાઓના સંગથી આ ભક્તિમાં જે જીવો ભરતી ગયા છે એ મૂર્ખાઓના સંગથી. નકા ભક્તિ મનખાદેવના અવતારો ભક્તિ કરવા માટે આ ભૂમિને અભયદાન દેવા માટે આપણે અવતરેલા અંશો છીએ. પણ સંઘ દોષના કારણથી કોઈ જીવ ભૂલભાલ ખાઈ જાય એથી આ ભક્તિ નંદાય. જો આ માર્ગે રહેવું હોય તો ઘણા સાવધ થો, ઘણા જાગૃતિમાં હો, પણ વિવેક ખૂબ જાણો. અને વ્યસનના પ્રતિજ્ઞા કોઈને લેવી હોય તો ખરેખર અત્યારે લઈ શકો છો. અત્યારે તમને શ્રમ લાગે તો પાછળ આવીને જીતાબીના પહા અથવા તમને જે કોઈ પર્સન પર ગોકળજીના પહા. જો હું તો જે આ ભણવાનો છું, મને તો એમાં કોઈ ખબર નથી, હું તો ઓળખતો જ નથી. અમારા ગામમાં તો અમે આ સિદ્ધ ઓળખતા જ નથી. આ 100 વર્ષ કે 100 રહ્યું ભાડ્યું નથી. એટલે તમને શું કહેવાનું, પણ મનખાદેવ નો અવતાર દેવ અવતાર છે. અનાજ ખાવું તે પણ ખોટા મોહના માટે ન ખાવું. અનાજ ખાવું એ જીબ્બા ખાવું. ખાવા ન જીવવું. હર કોઈ ઘી છે, દૂધ છે, આહાર વિહારમાં ભજ્યો છે, મરસો છે, આ છે ના છે, મને તો કહેતા નથી આવતું. પણ એક ખાડો ભરવા બાજી કહેતા ઉકાળામાં જેમ નાખીએ એમ મશીનમાં જેમ બાયણ પૂરીએ એમ અન્નમય કોષ એલા શરીરના આહાર જોઈએ. પણ જીબ્બા ખાવા નથી જીવો, પણ ભક્તિ કરવા જીવો. જીવવું હોય તો ભક્તિ કરવા જીવો, અને જો ભક્તિ કરવા ન જીવો અને પશુ જેવું જીવન જીવવું હોય એના કરતા તો પૃથ્વી પર તો ભાર મોટા પુરુષે કરી છે તો પશુ જેવું જીવવું એ તો મનુષ્યતામાં એક લાગ આવેલું છે. અત્યારે પશુ બુદ્ધિ ટાળી અને તમારામાં ચૈતન્ય આત્મા દેહ છે. તમારા ધમધમ પડાઈ ગયો. અરે ભટખંડના જીવો કેટલા સુનિએ છે. તમે કોઈ જીવન ચરિત્ર જોવાનું માતાઓમાં કે પુરુષોમાં આ તો તમે વર્તી ઘનગામી કરી નાખો છો, ગોબરી કરી નાખો છો. તમારી સુરવીરતા શો ગઈ. તલવારની જેમ મેણ હોય એમ તમારી આ તો દેખાડશે મેણ છે. તમારે એટલો જહર જોતી આત્મા દેવ છે. અમર વસ્તુ છે, અખંડ છે, નિત્ય છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે. તો તમારો સંગ જાળવી અને મારી સુરવીરતા જાગૃત કરો. આપણી સુરવીરતા ક્ષીણ થઈ જવાનું કારણ એ બધું સંગ છે. લૌકિક સંગ સમજી કરો. ડગુમગુ કર્યા ને ઉભા થઈ પાછા બેહો છો. એના કરતા આવવું હોય તો આવો, હવાય. આ અનંત પાપનો નાશ થઈ જાય. જો ભરી સભાવાસી જે કોઈ જો આ મન વસન કર્મથી પ્રતિજ્ઞા લે તો એના અનંત અવતારોનો પાપનો નાશ થઈ જાય. થઈ ગયેલા પાપોની માફી થઈ જાય. ભરી સભાવા જે માફી માંગે અને પ્રતિજ્ઞા લે
એના થઈ ગયેલો પાપોનો માફ થઈ જાય. તમે આ ગાપાસી કરાવવાના જે કરવું હોય કરજો. આજ નો કરો તો કાલ કરો, પણ કરો. સર્વદેવ કી જય. આ સભા દેવ સભા છે. આમાં તમે એમ ના માનતા કે આપણું અપમાન. આ તો ઘણું મોન વગર જે આ સુપા રોગ રાખીને સેવા એની તો આજે અપમાન જ છે. એ મરી જાય ગાય નરકમાં પછી હું ના અત્યારે બીબી ને હંતા હિંતા ફરવું પડે. વ્યસન વાળું જે જીવ હોય, સમજણ વગર નું હોય, એ હારી સભામાં બેહી ના હકે, હારાસન માં જઈ ના હકે, એનો આત્મા ઉદ્રલોક ના માર્ગમાં લઈ ના હકે. મોં એકલી કલ્પના આદમી હેગા કરે, વેર રાખે. વેર તો પુત્રો રાખે, સભા બગાડે, એ મોની કહેવાય. એકબીજાનું હિત ઈચ્છો. દેરોના જે તણાવો તો બે હજી બુનો થઈ જાઓ. માની ગણી બુનવો જંગ એવું હેત રાખો. હાહુ તો મા દીકરી થઈ જાઓ. અરે મનખાદેવ નો અવતાર તમે કોઈ એવા જીવન ચરિત્ર જુઓ. ગંગા સતી નું અને કોનબાઈ નું જુઓ તો જીવ જાગી જાય. સર્વગુરુ દેવ કી જય. જો દીકરીઓના માટે, કન્યા વિકરા માટે ખરેખર હું પ્રતિજ્ઞા પૂર્વક છું કે તમે આ જગદાર વાત્સવમાં હંતાવેલી નથી. દીકરીના ઘરનું પાણી પીવું હોય તો ખૂબ વિચાર કરીને પીવું. દીકરીને ઘેર હાલો ધર્મનું દવાર છે. દીકરી છે, પુણ્યનો માર્ગ છે. જીવતા સુધી બે કરો. દીકરીના ઘરથી પાણી પીવું 9 સાલે પીવું પડે. નકર દીકરીના ઘરનો પૈસો લેવાની નજર. અરે ભાઈ હોય એક વ્યવહારમાં ધંધાવા રિવાજ હોય છે કે ભાઈ બુ નજર થકી, અરે બુ નજર થી ભાઈ જો ચૂલી આવે, હા આવું કદી બને. બુન ને આલાલ કરવાનું હોય છતાં બીજા કોઈ અમુક એવી ગંદી વાતો હોવડવામાં આવે છે. આવું કહેતો નથી, પણ માર્મિક વાત છે. દીકરીના માટે અરે તમને દયા નથી આવતી. દીકરીને દેવાય, દીકરી પાસે લેવાય. તમે પૈસા લેશો દીકરી એના કરતા મોસ લેશો ને, મારી નાખીને મોસ લેશી પૈસા લઈ લો, તમારે નક્કી થઈ જાય. દીકરીનો પૈસો લેવાય. આ વાત એક હોગવામાં ધરતી ફાટે તો હમારી એમ થાય છે. જો આપણો સમાજ આ ગોકળભાઈ હોભળી પણ આ વાત મારે કહેવી પડે છે. દીકરીને દેવાય. ઘણા તો ટીકા લેશે તાણી દીકરીઓ દઈ શકે છે. જો હાલ ને હાલ પટોલ છે, પેલા જે કંપાવાળા ભાઈ હોય છે કે આ કંપાવાળા ભાઈ ને છે, એને 1 લાખ રૂપિયા ખર્ચા દીકરી પણ આપી હોય. એટલો ટીકો ભરવો પડે. તાણ આપણ દીકરીને ઘેર લેવાની આશા આ નથી કેવું પણ કેવાય ગયા છે. પણ આ જો પાપમાં મુક્ત થો તો તમે આમ ફરંટી આયા આમ જમીનમાં ના દેવો વૃષ્ટિ કરી. કોઈ ભીખ જો એ પૈસો આવે તો તમારા હોશ થી વેગળી થઈ જવાની. અને જો એ તમે પ્રતિજ્ઞા લો તો ભલે ગમે તો ગમે તે હોય પણ હું પુણ્ય હું ના પાસ એમ જાણી અને દીકરીને દેવાની વર્તી રાખો, એવી દાડા રાખો તો તમે ઉફરાઈ જાઓ. સદગુરુ દેવ કી જય. પણ તમારો એટલી મહાન તાકાત પડી છે, સુવિધા પડી છે, આત્મિક શક્તિ અદભુત પડી છે. એ શક્તિને જાગૃત કરવા માટે આ ઉપાય છે. અમારી મન દોડવા નથી. તમે આત્માઓ તો છો જ. તમારામાં જહેર જોતી આત્મા દેવ, જેમાં સૃષ્ટિ નથી, જેમાં સંસાર નથી, આવો અદભુત આત્મા છે. એ આત્મા ભાવ સુખ્યોમાં આ બધું કરવું એ તો એક લુગડું મેલું છું અને રોગ કાઢી નાખવા જેવું છે. ઉપર મેલ થયો હોય, પુરેશ થઈ હોય તો હાજી હારી દેહમાં વલુડવાય. જો કોઈ રોગ જેવું નથી પણ પુરેશ થાય તો આ હાજી ખાલસા તો વલુડવાય. હોમઠાડી જાવે તો બેઠકની સંઘનાકામથી પુરેશ લાગેલી છે. દેવા કી જય.
આ બધું વિશ્વ જેમાંથી ઉત્પન્ન થયું છે એ વાત ભગવાન બધાનો અધિષ્ઠાન. આ બધાને ધારેલા જે ભગવાન અને લય પામવા તો એ ભગવાનમાં લય પામી જાય. એ બધા આત્માઓ બધા પરમાત્માના અંશો ને બધાનું સ્વરૂપ તો પરમાત્મા છે, પણ એ પરમાત્માને ભૂલી જાય એટલે રખડતા થઈ જાય છે. જેમ કોઈ રાજકુમાર હોય અને પદ ભ્રષ્ટ થઈ જાય, કોણ ભૂલી જાય કે હું રાજકુમાર છું. એ ઘરે ઘરે ભીખ માંગે અને ભિખારી થઈને ફરે. એમ તમે છો તો રાજકુમારો, રાજહંસો છો, અંશો છો. તમારું સ્વરૂપ તો પરમાત્મા, લોકાલોક જ્ઞાનનો ધણી પરમાત્મા છે. તમે જે ઘર, જે ગોમ, જે જ્ઞાતિ ને વર્ગ્યા છો તે તમારું નથી. એટલે તમે ગરીબ વહીવટ ઉપર આવ્યા છો. જો વહીવટ કરતા આવડે તો અમારી છૂટી લઈને જાઓ, અને વહીવટ કરતા નહીં આવે તો ગુસ્સો પડ્યો. બાકી એ તમારું નથી. તમે જે ઘર ને ગોમ ને નાટ ને દેશ ને કાળ ને વસ્તુ ને વર્ગ્યા છો એ તો તમારું નથી. આ તો જગત ભ્રમ છે, ભ્રાંતિનું છે. જગત બધું બનવાનું કારણ ભ્રાંતિમાં નહીં બન્યું છે. આપણા દેવ પણ ભૂલ્યા છીએ, આપણું સ્વરૂપ આપણે ભૂલ્યા છીએ. આપણું સ્વરૂપ પરમાત્મા છે, ભગવાન ના અંશો છીએ આપણે, પણ પરમાત્માને ભૂલી ગયા છે, રખડતા થઈ ગયા છે. તો ફરી આ ધર્મ છે એ મહાસાગર જેવો છે. સમુદ્ર કોઈ પક્ષપાત કરતો નથી, સૂર્ય કોઈ પક્ષપાત કરતો નથી, પવન કોઈ પક્ષપાત કરતો નથી, ઇન્દ્ર વૃષ્ટિ કરે છે કોઈ પક્ષપાત કરતો નથી, આ આકાશ છે કોઈ પક્ષપાત કરતો નથી. આ બધાનો ધણી ધોરી એ પરમાત્મા છે, દેવોનો દેવ. આ દેવો ગણવાય છે. સૃષ્ટિના કાર્યમાં જે પંચભૂતના દેહ, આંખે દેખાય, કોને સંભળાય, જીવન બોલાય, આ બધા દેવો છે. પણ એ દેવોનો દેવ, આત્મા દેવ, રાજહંસ, હંસ તમારા હૃદયમાં બેઠો છે. આ બધું પડાયેલું ગયેલું છે અને મૂકી દેવું પડે. તમે શાસ્ત્રોનો પરમાણ છે, એ પરમાણને જ્યાં સુધી નહીં સમજો ત્યાં સુધી આ જ્ઞાન થવાનું નથી. એ બધાનું જ્ઞાન આત્મામાં પડેલું છે. પણ એ જ્ઞાન પ્રગટ શાને થાય કે જે સત્સંગના યોગમાં રહી અને આ પક્ષી છે, અહંતા મમતા છે, રાગ કશાય છે, આ રોગ ધોઈ નાખે, શુદ્ધ આત્માના ભાવ કરે. શુદ્ધતા દાવે વિચારે, શુદ્ધતામાં પેલી કરે, શુદ્ધતામાં સ્થિર વહ, અમૃત દારા ચોર. આવો તમારા દેહ જીવનમાં દેવ, લોકાલોક જ્ઞાનનો ધણી આત્મા છે. એ આત્માની કિંમત તમે ઓળખો, એ આત્માના ભાવ તમે જાગૃત કરો, પશુ બુદ્ધિ દૂર કરો. દેહ દ્રષ્ટિથી તમે આ જગત જુઓ છો એટલે તમે રખડવાના છો. નકર તમે દેહ દ્રષ્ટિ દૂર કરો, આત્મિક દ્રષ્ટિ જાગૃત કરો. તમે બધા રાજહંસો છો, પરમાત્માના છો. તમે બધા હું અને મારું કરીને પન્ન વર્ગ્યા છો. પણ હું ને મારું કરનાર તમે કોણ છો? તમે કેના છો? તમે કેના છો? હે, આ બધા જીવ કેના છે? ખરેખર ભગવાનના છે. જો આટલું મૂળ ભાવ તો આ બધું ભગવાનનું છે. જો ભગવાનના થઈ, ભગવાનના ખોરા દહી અને ભગવાનના બોધ પ્રમાણે જો શરીરનો વેટ કરો તો તમે બીજી માતાના પેટે લેવા જવો તો પડે. આ વાતને કોણ સમજો છો? મદાલસા માતા આ વાત સમજો છો. ભલે શરીર માતાનું હતું પણ મદાલસા માતાના આવું જ્ઞાન હતું, સ્વરૂપનું જ્ઞાન હતું. ત્યાર બીજું તોરલને આવું સ્વરૂપનું જ્ઞાન હતું, તારામતીને આવું સ્વરૂપનું જ્ઞાન હતું, અનસુયાને સ્વરૂપનું જ્ઞાન હતું, નરના ઘેર દમયંતીને આ સ્વરૂપનું જ્ઞાન હતું. તમે શાસ્ત્રોનો પ્રમાણ લો. એક લવારની છોકરી હાડકોટમાં 8 વર્ષની છોકરીને આ સ્વરૂપનું જ્ઞાન હતું. એક રોયલ 12 વર્ષની તેને આ જ્ઞાન હતું, સ્વરૂપનું જ્ઞાન. તો ફરી હું બીજી માતાના પેટ લેવાની નથી.
મારા અંતરમાં દેવ છે એ આખા વિશ્વમાં પ્રકાશ છે. એ ભજન કરી છે. જ્ઞાન એ ગોણ ઉભો ગઢ ભીતર અખંડ જ્યોત લેલાયા. એ જ્ઞાન એ ગોણ ઉભો ગઢ ભીતર અખંડ જ્યોત લેલાયા. મુસ્કાએ કારણ जगत उदास उसका कारण जगत उदास स्वदेश वसाशा शरणे आपने आयो. ये दिल की तो डूब जा रही कोई मारे मन की तो डूब जा रही कोई मारे दर्द के तो सुख पाए पूरा शरणे आपने आए. ये मरवा अवतारवानो श्वासो ने पाए मारा सीता के दान से आयो. ये जन्म मारा सोए श्वासो ने पाए मारा सीता के दान से आयो. काया कलेश लेश नहीं उनको काया कलेश लेश नहीं उनको भाग बड़ो जन गुणाशा शरणे आपने आयो. आ गाता गाता तो है दादी છે પણ આ મારે તમારા આત્મા પર છે. ગુરુનો મજાનો પારખો આ છે. આ રોયલ 8 વર્ષની તી રોયલ અને ગુરુનો મજાના જ્ઞાન છે. વિતરાગ જ્ઞાન મદાલસા માતાના આ જ્ઞાન હતું. તારે પુત્રને કહે છે પુત્રને તમે તો એમ કહો કે આ તો મૂઢું વાત મોટી કરે છે પણ ગોળિયામાં આ બોધ કર્યો છે. શું મદાલસા માતાનું હાલ હોડું છે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતો જતો. મારે કહેવાનું છે આપણા આગળ ગાતા ગાતા જઈએ છીએ પૂઠણ ભૂલી જઈએ છીએ પણ આ આત્માનું જ્ઞાન તમારા આત્મામાં પડશે. આવા તમે રાજહંસો છો, તમે આત્માઓ છો, તમારું ઘર પરમાત્મા છે. આ ઉંદરોનો બોલો કરી હોય ને હિયાળો ને સાવળો ને એવો તમે આ કર્યો છે. આ ધૂળનો આ તો મકાન તમારો નથી, આ ઘર તમારો નથી, આ દેશ તમારો નથી. તમે તો અમરલોકના રહેવાસી છો. આત્માઓ અમૃતનું પાન કરો, અમર થઈ જાઓ. આ રોગને ધોઈ નાખો. આ રોગ જો આ અવતારમાં નહીં ધુઓ તો તમને આખી 84 ફેરવે. તો ફરી ફરી યાદ કરી નિર્મળ થો, નિર્વેર થો. તમે તમારા આત્મા 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 તમે બધા શરીરે તો નાશવંત છે, સપનામાં બનેલું છે. જો મને તમે પટોલ પાડતા હો, પટોલ એવી કોઈ ચીજ નથી, એક કલ્પના કરેલી છે, 2 અક્ષરોનું નામ છે. તારા શરીરને પુરુષ માનતા હો તો મોટી ભૂલ ખાવા. તો પશુ બુદ્ધિમાં બનેલું છે. આત્મા તો આવું બનાવટ નહીં પણ પશુ બુદ્ધિ, અહંકારની બુદ્ધિ, અહંકારથી મન, મનથી ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોથી ક્રમ, ક્રમનું બનેલું આ પોજરું છે અને નાશવંત છે. તું પરનું મારું મારું કરી મારું હું મારું આ કરો છો પણ તમે કેના છો? તમે જે આ બધાને વળગ્યા છો પણ તમે કેના છો? તમારું મૂળ સંભાળો. તમે જો ભગવાન ના છો તો પછી આ બધું ભગવાનનું છો વિશ્વ. તમે 2 ઘડી વહીવટ ઉપર આવ્યા છો. ભગવાનનો બોધ સંભાળી અને વહીવટ શીખો. નિર્મળ થો, નિર્વેર થો, અનાસક્ત થો. ધણીપણું કાઢી નાખો, મુમત કાઢી નાખો. સતચિત અને આનંદ એવો આત્મા દેવ છે. એનો ધ્રમ જાગૃત કરો. આત્માનો ધ્રમ આત્મામાં પડેલો છે. મોટા પુરુષે કહ્યું છે કે તું પરધર્મ વર્તે, અનાદિકાળથી વર્તો જાય છે પણ પરધર્મ વર્તનારનું કલ્યાણ કદી ન થાય, મોક્ષ ન થાય. એના ભવાટરી ઉભી રહેવાની.
શંકરે પશુ બુદ્ધિથી બનેલું છે. ચૈતન્ય દેવ છે, આત્મા દેવ, જગમગ જ્યોતિ, નિર્વિકલ્પ, કદી નાશ જ ન થાવો, મન ઇન્દ્રિયોથી રહિત તમારી જાત એ આવું બનાવો. પણ જો એના અભાનથી અહંકાર, મન અને ઇન્દ્રિયોથી કર્મ ને કર્મનું બનેલું આ શરીર છે. માટે આ શરીર અજ્ઞાનથી રચેલું છે. કેવું? વાજરાનું ગાભું છે, એની નાત જાત ગણા, એનું ઘર છે એનાથી થાય છે. આ વાજરો આ છે એનાથી થાય છે. સૂર્યની ગરમીથી હવામાનથી વાજરો થાય. તારે આ સંસાર આત્મા દેવ બ્રહ્મ સ્વરૂપ અનંત જ્યોતિમાં શુદ્ધ બોધ જે ભગવાન આપણો પરમ પિતા, એ પરમ પિતાને ભૂલ્યા અને શરીરનો મોહ અને રાગ થયો. એ હવામાનનું આ જગત છે. તો જગત અજ્ઞાનથી રચાય છે, જ્ઞાનથી કદી જગત રચાય છે. જ્ઞાન હોય એ તો મુક્તિ આવી. સૂર્ય જેવું તત્વ આવ્યું. સૂર્ય આખા વિશ્વ પ્રકાશે છે, પણ કોઈને પકડાશે? સારું ખોટું એને લાગે છે? તારે તમારો શુદ્ધ બુદ્ધ આત્મા દેવ છે, તમારું સ્વરૂપ ભગવાન, એ ભગવાનને હૃદયમાં ધારો અને આ બધા ભગવાનની પૂજા કરો, શુદ્ધ ભાવ કરો, અનાસક્ત રહો, ખરખડિયા ના રો જેવા રહો. જે ઘેર અવતર્યા છે ઘરના મહેમાન થો. માતાઓ કે પુરુષો બે દંડનું છે. સ્વભાવ બગાડો, આગળ નિયાણો બંધાય છે, બધાને જવાનું છે. આ શરીર, આ ઘર, આ ગોળ, આ દેશ, આ બધું કિનાજીને જતું છે. એટલામાં પોષ મેકીનું ભાઈ, એટલામાં તાળી પાડીએ, એટલામાં હાલ સો નમ નથી. દેવોનો રાજા ઇન્દ્ર હોય તો એક ક્ષણે પુણ્યનો ઉદય વધતો હોય એ વખતે ઇન્દ્ર હોય, અને પુણ્ય પરવાર્યું એટલે જો ભણ વગર ન હોય તો પુણ્ય નિયમમાં જતો રહે. સર ઇન્દ્ર પદવી. તારે આ સપનાની બાજી છે. આમાં ખોટો મોહ નથી કરો, અમીમાં વાસ કરો, ધરતી જેવી ધીરજ ધરો, સમુદ્ર જેવું મન કરો. ગંગા સતી એ આડકોટના પહાડ શેનું ગામ છે? ગંગા સતી એક ગામનું નામ કહું છું, ગંગા સતી સમઢિયા. આ ભાઈઓના ગામ પાસે છે, એ બાજુ છે કાઠિયાવાડનો. એ ગંગા સતી અને એના છોકરાની કોનબાઈ, એના આ આત્માનું જ્ઞાન હતું. મેરુ રે ડગે પણ જનો મન નો ડગે, ભલે ભાગી પડે બ્રહ્માંડ. શીલવંતા સાધુ ને ફરી ફરી નવીએ, જેનો બદલો ન વર્તમાન. આ હાહુ ને બોધ કરે છે. સંગ કરો તો તમે એવા ન કરજો કે ફરી બીજી માતાના પેટ અવતાર ન ધરવું પડે. તમે જાણે એવો સંગ કર્યો ને તમારું વર્તમાન બદલ્યો, તારે તમારો અંતરનો આત્મા દેહ છે, મોહ નિંદ્રામાં પઢેલો છે, એ જાગૃત થાય. એ જાગ્યું તો પછી મટી ગયું. એ આગલા પુરુષોનું પ્રમાણ છે. સત્પુરુષ મળે તારે જીવ જાગી જાય, એની જાતની ઓળખ થાય. જાત બોલન વાનો ભાત માના ઇન્દ્રિનો કર્માધી, ભોગવનારો પોતે થયો આપ અજણજી. શિવ સમર રે પ્રાણિયા, એ પરમ પ્રકાશ દી, આનંદ સાગર એ જસ. જો આપણી જાતને આપણે ભૂલી જાય છીએ, આ ભાત નમોયા છીએ. આ બધામાં ચૈતન્ય દેવ છે, એની ઓળખ નથી રાખતા, શરીરોની ઓળખ રાખીએ છીએ આપણે. અરે તારા ઓળખી મૂર્ખા જેવા હોય ભાઈ. તમારી ચેતન જરહર જ્યોતિ જે અંશા અવતાર છે, કે જે નાશ ન થાય, કે જે આ પણનો આધાર ન કરે, તો એટલો શુદ્ધ બુદ્ધ નિર્વિકાર સૃષ્ટિ નથી ને સંસાર નથી, એટલો નિરંજન નિરાકાર અખંડ દેવ છે. એ દેવની ઓળખ નથી રાખતા બધા દેહોમાં. અને પરુનો દેહ આવેલો ગણવા મેલો, ઘર ગણવા મેલો, ગોમ ગણવા મેલો, સ્થાન ગણવા મેલો. કારણ તમે ફરી ફરી તમારી જાતને ઓળખો. આ ભાત ના ભાવ સહન કરો, અને તમારી જાત એ ચેતનની જાત છે. ચેતન ને ચેતન જાણો અને જડ ને જડ જાણો. શરીર એ જડ છે. જેમ ગણ ને જડ ગણી
જેમ દીવો બળતો હોય ફણસ એમાં ગોળો હોય અને દીવો બળે છે જાત જુદી છે, અગ્નિની જાત અને ફણસની જાત. તારા ઘર હોય ને ગરદણી હોય આ જાત જુદી છે. તારા એક પેટી હોય અને પારસમણીઓ મેલી હોય તો પેટીની કિંમત કે પારસમણીઓની? જો આ પારસમણીની ક્યાં તારા કોથળો ભરેલો હોય તો કોથળાની કિંમત છે કે માલની કિંમત? માલની કિંમત. તારા આ કઈ ભાઈ આ કોથળો ને મોયરીને વ્યવહાર કરો છો એ જ વ્યવહાર મલિન કહેવાય. અજ્ઞાનતાનો વ્યવહાર શરીરનો ભાવ રાખી અને જે વ્યવહાર કરે એમાં કદી ક્ષમતા ન રહે. એક ઉપર રાગ થાય, એક ઉપર કસાય થાય, એક ઉપર ઈર્ષ્યા થાય, એક ઉપર અભિમાન આવે. આ શરીરના ભાવથી વર્તી વિખરાઈ જાય તો તમે ફરી ફરી મલ્લા દેવની પ્રતિતિ કરો. પુત્ર હોય, પરિવાર હોય, માતા હોય, કાકા હોય, દાદા હોય, બર્દ હોય, બે હોય, આ જે કોઈ તમે ભાવો છો એક ઓબોસનો હોમણ કર્યો છે પણ માં ચેતન જરડ જોતી જીવ છે. આ તમે લખી રાખો. આ બધો જે જાય ગયો છે ક્રમની લઈને ગયો છે. જેમ અત્યારે હું બેઠો છું પણ વ્યવહારમાં ભૂલ કરું તો આ બધા ચીમન હું પહેરાવું ખબર છે? આજ કર્યું. આ ફૂલોના હાર ને આ કંકુ ને ગુલાબ ને સોખા પડે છે એ હું પડે ખાડો અને હાર પડે છે એ હાથમાં લોખંડની બેડીઓ પર આવીને ખખડાવતા જવું પડે. ઘરવાળાને જાણે તો ભક્તિ કરવા જશે, વાજે રહેવા તો હમણાં પુનાયત નહીં અને હોય તો ખખડાવતા જઈએ તો આ વાળ્યું ઘર હીર્યું અને ખખડાવતા શા જઈએ જેલમાં. તારા મનખાદેવ ના અવતારો ભગવાન તમારી વાત જોઈ રહ્યા છે. બધું વૈભવ આલી, બધી સામગ્રી આલી અને જીવને મનખાદેવ નો અવતાર દોડમાં દીધો છે તો જીવ તો મારા જુઓ શકે પરમો ફફો મારે છે. તો તમારો પરમ પિતા તમારા પર નારાજ ન થાય એવું ફરી ફરી અને વર્તમાન આચરણ શુદ્ધ કરો, શુદ્ધ ભાવ કરો, નિર્વ્યવર્તી કરો, કપટની દાળ તોડી નાખો. તમે જે ઝાડ ઉભી કરો એ ઝાડમાં તમારે પકડાવવું પડે. ચોક્કસ લખી રાખો. આ જે જીવન છે એ કેટલું છે? બે દંડનું છે. તમારા આ શરીરો છે પૂર્વજન્મના છે. અત્યારે તમારું ભાવ રસાય છે. આ શરીર મૂકીને નવા ભાવ પર જવું પડે. માટે આ ભોગ તો જવાનું છે, ન બગડે આટલું ધ્યાન રાખો. જવાનું છે નક્કી છે. આ છે રહેવાનું એ તો જમતમ છે, બે દંડનું છે. પણ તમારા જવાનું એ બીજા શરીર ઉપર જવાનું છે. જ્યાં સુધી આત્માનું ભાન નથી ત્યાં સુધી આ જીવ શરીર રચવાનું છે. કર્મ પ્રમાણે શરીર બને. જો ઘોડાનું, ગધાનું, કૂતરાનું, મનાળાનું, દેવનું, દાનવનું, માનવનું, ઇન્દ્રનું પણ શરીર મળવાનું. તમારી કરણી શુભ છે, કરણી અશુભ છે, કરણી પણ ગુરુગમ થી કરણી. ગુરુગમ આવે એટલે પોતાપણું મટી જાય. આ અને ગુરુગમ ના હોય ત્યાં સુધી હું કરું, હું જબરો, મેં બળા, હું અહંકાર થી જે કર્મ કરવામાં આવે છે એ ભોગવટાનું છે. અને સત્સંગના યોગમાં રહે અને નિર્મળ થાય અને સત્પુરુષના બોધ પ્રમાણે વર્તા એનું અભિમાન નિવૃત્ત થઈ જાય. પછી આ બધામાં જીવ જાણે, અંતરમાં જીવ અને આ બધામાં જીવ. જેમ કૃષ્ણના બોધથી અર્જુન રણ સંગ્રામ કરો તો જુઓ રણ સંગ્રામ કરતા નંદનો નારાયણ થયું. કેવી રીતે કર્યો? અહંકાર ટાળીને હું નથી આ હૃદયમાં હે ત્રણ લોકના નાથ પરમાત્મા તમે સોના વિશ્વ બધું પરમાત્મામાં છે. આ બધા પરમાત્માના જીવ છે. આ બધામાં કરતા હતા એ દેવ છે. ભસ્મમાં મને રાખી અને દેવ છે. આવો જે ભાવ હોય અને પછી જે કર્મ હોય એ કર્મ જીવન મુક્તનું છે. એ જીવનું જીવન એટલું ઊંચી શ્રેણીનું હોય. કૃપાળ દેવોને એક ગાથા કહી છે, કરતા ભોગતા કર્મનો વિભાવ વરતે જો વરતી વહે નિજ ભાવમાં થયો અકર્તા તો. કરતા ભોગતા કર્મનો વિભાવ વરતે જો વરતી વહે નિજ ભાવમાં થયો અકર્તા તો. આ ઘણી મોટી શિક્ષા. જો તમારો મળેલો ચેતન જીવ જાગી જાય, આત્મા દેવ છે એ જાગૃતિમાં આવે તો પછી બીજી કડી કઈ છે.
છૂટે દે આકાશ તો નહીં કરતા તું ક્રમ. આશય ભાવ છે, અહમ ભાવ વગરનું જીવન હોય અને દેશથી જે કાર્ય થતું હોય એમાં ઊન મારાપણું ન હોય, તું ને તારાપણું હોય. નોકર વહીવટ કરે એમ જેના હૃદયમાં ભક્તિ પ્રાપ્ત થાય, દર ઉપર જેના શીશ ન હોય એ જીવનું જીવન આવું હોય, પોતાપણું ન હોય. એ ધર ઉપર શીશ ન ગણાય. એ ગુણ મળ્યાનો પરમાણુ છે. હું અને મારું ન હોય, તું અને તારું દાસત્વ ભાવ હોય. જેમ મીરાબાઈ દાસી દાસી કહીને ગાય છે, પણ કે નહીં મીરાબાઈ રોમ કી દાસી. ભગવાન આગળ જીવ દાસત્વ ભગવાન ને ભૂલવા થકી હું છું છે. ભગવાન યાદ આવે અને હૃદયમાં ના બધામાં ના બધું વિશ્વ ભગવાનનું છે. આ ભાવ થાય તાર જીવનું અભિમાન ઘરી જાય, હું મટી જાય, કોની જગ્યાએ તું થઈ જાય, રોમનું રાજ આવી જાય. હૃદયમાં રોમ પ્રગટ્યા તો આખા વિશ્વમાં રોમ ભરપૂર ભરેલા છે. અને જો હૃદયમાં દારૂ તો પછી બધા દારૂ. કોનું પ્રમાણ જોઈતું હોય તો પેલા હૃદયમાં રોમ પ્રગટ્યા થા અને નાકાશીપુના હૃદયમાં અહંકાર હતો. પછી પેલા ને પૂછાશે કે શું છે તારો રોમ? પછી પેલા પ્રમાણ આવે છે કે મોમે રામ તો મે રામ ખડગ ખમ્મા વાપક રામ જહો દેખું તો રામ હી રામ. પણ પેલો સવાર તો નથી તાણે. આવા જે રામ કે ભગવાન જો એક માં તમે કૃપાદેવે ગાથા કહી છે, સહેજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ. એમાં તો કોઈ જગ્યા ખાલી રહેતી નથી. સહેજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ. જો એક વાક્યમાં આખું વિશ્વ પકડાઈ જાય તો તમે આ વશમતાને જગ્યા ખાલી છો, તમે સોઈ જ નથી. ઘર તમારું માનો, શરીર તમારું માનો, પૈસા તમારા માનો, ઢોર તમારા માનો, સોળો દેશ તમારો માનો, પછી ભગવાનને સમજી લેવો છે. ઓમ અત્યારે કબૂલ થઈ જાવ છો તો આ બધું ભગવાનનું છે. પણ આટલો ભાવ ઘેર જઈને કબૂલ રાખો ને. પાણી ભગવાનનું, પવન ભગવાનનું, ધરતી ભગવાનની, પુત્ર ભગવાનના, પરિવાર ભગવાનનું, શરીર ભગવાનનું દીધેલું, નેત્રોમાં દેખાય છે ભગવાનની શક્તિ, સૂર્યોદય થાય છે ભગવાનની શક્તિ, ધરતી માતા ટકી રહી છે ભગવાનની છે, અનાથ ભગવાન બનાવશે, અનાથ દૂધ ભગવાનનું છે. તમે ખો તો રોમ રોમ ભગવાન પકવે છે. તારે આ તમને કરતા પણ એનું લાગ્યું છે જ્ઞાન રહેશે. હું મર્યું નથી એટલે આ રસે વર્ષમાં ડખો, અને આ ડખો આખી સવારી ફેવરે છે. અને મનકાદેવ ના અવતારો ભગવાન તમારા હોમ જોઈ રહ્યા છે. તમે બધા અહીં બેઠા છો પણ અંતરિક્ષ ભગવાન તમને જોઈ રહ્યા છો. આ જાજમ ભગવાનની છે. આ ક્ષેત્ર ધર્મ ક્ષેત્ર છે. આ કુરુક્ષેત્ર નથી, ધર્મ ક્ષેત્ર છે. તમારા બેહવાની જાજમ, દિશાઓ, હવા, પાણી આ બધામાં એકલા ભગવાન જોઈ રહ્યા છે. તમે આ ધર્મની જાજમ છે. જો આ જાજમ પર બેહી અને જે વાત હોભળો એ હોભળી અને વર્તમાન જીવનનું પરિવર્તન કરજો. નકર તમે ઋણમાં પડ્યો. જો આ મનખાદેવના અવતારમાં ભગવાન પ્રસન્ન થયો એવું કાર્ય ન કરો તો શિયા અવતારોમાં કરો. હે પશુમાં જઈને આ જે પશુ બુદ્ધિ આખી 84 ફરતા ફરતા મનુષ્ય અવતાર આવ્યો છે. પણ પશુ બુદ્ધિ શાંત જે સત્કૃષ્ણ મળી સત્સંગ કરી અને અહમને જે મારે એટલા થકીની પશુ બુદ્ધિ જેલી ગયા. શરીર ગમે તે દેહધારી હોય એ પશુ કહેવાય. કેમ કે અહંકાર છે, મન છે, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધો પરના ભાવમાં ફરતો હોય. એથી પછી પશુ છે ઢોર જેવું જીવન હોય. પરમાત્માનું ભાન ન હોય ને શું કહેવાય? હું ને મારું. અરે પણ તું છે તમનો આ ધણી, તું આ વિશ્વનો ધણી તું છે. તું સૂર્યને ટેકો આલે છે, ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, સ્વટાક કરકે નાખે છે. તી હું મદદ કરીશ, તી હું મદદ કરીશ, તી હું મદદ કરીશ, તી હું મદદ કરીશ.